ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રવેશના ચેપ્ટરમાં આજે આપણે દાખલા નંબર 2 એટલે કે ટેક્સ્ટબુકનો 9મો દાખલો આસ્થા અને આહનાનો ગણીશું. દાખલો ગણતા પહેલાં તમારે સંપૂર્ણ રકમ વાંચી લેવાની છે. તો એ હું તમને સમજાવું છું. પાકા સરવૈયાની અંદર પાઘડી આપી છે, તેમજ મૂડી ખાતા બાજુ, મૂડી દેવા બાજુ કામદાર વળતર ભંડોળ, રોકાણ વર્ગત ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ, કાલખાદ અનામત, લેણદારો, દેવી ઊંડી, તેમજ મિલકત લેણા બાજુ પાઘડી, જમીન મકાન, યંત્રો, રોકાણો, દેવાદારો, સ્ટોક, રોકડ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું એ ઉધાર બાકી આપેલા છે. હવાલા વાંચીએ તો હવાલાની અંદર એવું કીધું છે કે સોનું મૂડી તરીકે 80,000 રોકડા અને પોતાના ભાગની પાઘડી પેટે 72,000 રોકડા લાવશે. પોતાના ભાગની પાઘડી પેટે 72,000 રોકડા લાવશે. નફા નુકસાનનું નવું પ્રમાણ 4:3:3 આપી દેવામાં આવ્યું છે. એટલે કે ભગવાન નવું પ્રમાણ આપણે ગોતવું પડશે નહીં. અને પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું છે. તો પહેલાં 3 હવાલા વાંચ્યા છે મેં, પછી તમને આગળ સમજાવું. તો જુઓ, દાખલો ગણતા પહેલાં તમે સૌપ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું, રોકડ / બેંક ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું આંકી લો. દાખલાની શરૂઆત કેવી રીતે કરવી એ તમને કહી દઉં. પહેલાં પાકા સરવૈયામાંથી બંનેની મૂડી લખી નાખો, બાકી આગળ લાવ્યા તરીકે એટલું લખાઈ જાય. પછી મેં તમને ત્રીજા પાના પર જે ગણતરી સમજાવી છે એમાં આપણે જોઈએ તો જૂનું પ્રમાણ આપી દીધું છે, નથી આપ્યું એટલે સરખું સમજવાનું. નવું પ્રમાણ આપી દીધું એટલે આપણે ભાગીદારનો ત્યાગ ગોતી લેશું, ત્યાગનું પ્રમાણ ગોતી લેશું. કારણ કે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી જે રોકડમાં લાવે અથવા તો ન લાવી શકે તે બધી જ એના મૂડી ખાતે ઉધારી જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં આપવાની હોય. તો સૌપ્રથમ ગણતરી આટલું આંક્યા પછી તમારે ગણતરી શરૂ કરવાની છે, એ તમને સમજાવું છું. તો જુઓ, આસ્થા અને આહના એમનું જૂનું પ્રમાણ 1:1 છે, એટલે 1/2. નવું પ્રમાણ 4:3:3. આસ્થા, આહના, સોનું એટલે 4.3.3. ભાગીદારનો ત્યાગ જૂનું -9. આસ્થા 1/2 - 4/10 એટલે 2/20. આહના પણ 4/20. તો ત્યાગનું પ્રમાણ આવ્યું 2:4 એટલે 1:2. હવે પાઘડી વિશે પહેલાં તમને સમજાવી દો કે પેઢીની કુલ પાઘડી 40,000 નક્કી કરવામાં આવી, જે હવાલામાં આપી છે. તેથી સોનુના ભાગની પાઘડી થશે પાઘડી 40,000 × 3/10, કારણ કે સોનુનો ભાગ અહીંયા છે, નવું પ્રમાણ 3/10. તમને ખબર પડે કે આ 3/10 ક્યાંથી આવ્યું, તો 12,000 છે. હકીકતમાં સોનુએ પોતાના ભાગની પાઘડી પેટે કેટલા લાવવાના છે? 12,000. પણ 12,000 નથી લાવતી. પોતાના ભાગની પાઘડી પેટે 7,200 લાવે છે. તો 12,000માંથી 7,200 રોકડા લાવશે, બાદ કરી નાખીએ તો બાકી કેટલા રહ્યા? 4800. તો 4800 રોકડા નહીં લાવે તો એ આપણે એના મૂડી ખાતે ઉધાર કરી નાખશું અને બેને જમા આપી દઈશું. તો જો એની આમનો આ રીતે સમજવાની છે કે રોકડ ખાતે ઉધાર 7200, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 7200. આ પહેલી આમનો આપણે સમજવા માટે છે. બહુ ધ્યાન રાખજો. તમારાની ખતવણી પણ કરવાની છે. રોકડ ખાતાની ઉધાર બાજુએ પાઘડીના પ્રીમિયમ ખાતે 7200 રૂપિયા લખવાના છે. હવે બીજી આમનોંધ, આ ગણતરીની આમનોંધ છે સમજૂતી માટે. દાખલામાં તમારી પાસે આમનોંધ નથી માગી, માત્ર જરૂરી ખાતા માગ્યા છે. પાઘડીનો પ્રીમિયમ ખાતું ઉધાર કરીએ 7200. હવે સોનુના મૂડી ખાતે પણ ઉધાર કરી નાખીએ 4800, જેની ખતવણી આપણે મૂડી ખાતામાં કરવાની. તો કુલ 12,000 થઈ ગયા. હવે આ 12,000 રૂપિયા આસ્થા અને આહનાને ત્યાગના પ્રમાણમાં આપી દઈએ, 1:2 પ્રમાણમાં, એટલે 4,000 અને 8,000. તો અહીંયા
આ પાઘડીની સમજૂતી થઈ ગઈ પૂરી. તો દાખલાની અંદર બે વસ્તુ સમજવાની, એક નફા નુકસાનનું નવું પ્રમાણ તો એ આપી દીધું છે ભગવાન ભગવાન, બીજું પાઘડીની હિસાબી અસર. તો જુઓ, નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી જે રોકડમાં લાવે તે રોકડ ખાતે ઉધાર કરી પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરવાની, પાઘડીનું પ્રીમિયમ ખાતું ઉધાર કરી જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા કરવાની હોય. આ દાખલામાં પેઢીની કુલ પાઘડી 40,000 આપી છે. તો નવા ભાગીદારની ભાગની પાઘડી 12,000 આવી, એમાંથી 7,200 રોકડા લાવે છે. તો એ રોકડ ખાતે ઉધાર કરીશું અને બાકીના એ રોકડા નથી લાવતો તો તેના મૂડી ખાતે ઉધાર કરીશું. સોનુના મૂડી ખાતે ઉધાર 4,800 કરીશું અને 12,000 રૂપિયા ત્યાગના પ્રમાણમાં જમા આપી દઈશું. તો આટલી સમજૂતી આપણે કરી, આ ગણતરી આપણે આટલી કરી લીધી. હવે આ દાખલાની શરૂઆત કેવી રીતે કરવી? તો જુઓ, હું પાકા સરવૈયાથી શરૂઆત કરું છું. તો મૂડી તમે લખી નાખી. આપણે મૂડી દેવા બાજુથી ચાલુ કરીએ, મૂડી લખી નાખી. હવે કામદાર વળતર ભંડોળ આપ્યું છે 4800 રૂપિયા. બહુ ધ્યાન રાખજો. તો અહીંયા હવાલા તમે વાંચો તો ખ્યાલ આવે કે કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો છે. તો મેં ચોથો હવાલો, 3 હવાલા મેં તમને સમજાવી દીધા. ચોથો હવાલો કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો, જે તમારે બુકમાં જોવાનું છે. ટેક્સ્ટ બુક તમારી સામે હોવી જોઈએ. આ બીજા પાનાની જે ગણતરીનો મેં તમને ફોટો મોકલ્યો છે એ તમારે અહીંયા સમજાવું છું. આમ તો તમારી પાસે ફોટો હોય, એમાંથી તમારે મોટું કરી અને જોઈ લેવાનું. તો જુઓ, હવાલામાં કીધું છે કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. આપણી પાસે કામદાર વળતર ભંડોળના 4800 રૂપિયા પડ્યા. તો 4800માંથી એ આપણે 4800 ઉધાર કરી નાખીએ. કામદાર વળતર ભંડોળ રખાય નહીં, તો કામદાર વળતર ભંડોળ ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી દાવા ખાતે 3200, તે આસ્થાના મૂડી ખાતે 800, તે આનાના મૂડી ખાતે 800. તો 3200 આપણે ચૂકવવાના બાકી દાવા ખાતે રાખ્યા. એ આપણે પાકા સરવૈયામાં એની અસર આપશું. ચૂકવવાનો બાકી દાવો 3200 રૂપિયા અને બંનેના મૂડી ખાતે બાકીના 800 જમા આપી દઈશું. અને પાકા સરવૈયામાં, નવા પાકા સરવૈયામાં કામદાર વળતર ભંડોળ આવશે નહીં. ત્યારબાદ પછીનો હવાલો છે રોકાણો 19,200માં આહના લઈ જશે. હવે ખરેખર રોકાણોની કિંમત 20,000 છે. તો 800 ઘટાડો થયો. તો 800 ઘટાડો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરવું પડે. પરંતુ જુઓ સાહેબ, આ દાખલામાં તમે કેમ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ન કર્યું? કારણ કે પાકા સરવૈયામાં રોકાણ વધઘટ ભંડોળ 1,600 રૂપિયા આવ્યું. તો આ 1,600 રૂપિયામાંથી 800 રૂપિયા રોકાણમાં ઘટાડો એ આવી જશે. તો રોકાણ વધઘટ ભંડોળ ખાતે 1,600 ઉધાર કરી નાખીએ, આમ નોંધ લખીએ એટલે નવા પાકા સરવૈયામાં રોકાણ વધઘટ ભંડોળ આવશે નહીં. તે રોકાણો ખાતે 800, આસ્થાના મૂડી ખાતે 400, આનાના મૂડી ખાતે 400. બાકીના આપણી પાસે કુલ 1,600 રૂપિયા પડ્યા છે. એમાંથી 800 જે ખોટ ગઈ એમાં આપણે લઈ ગયા રોકાણો ખાતે, કારણ કે રોકાણમાં ઘટાડો થયો ને, અને એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે નહીં લખીએ રોકાણમાં ઘટાડો, કારણ કે આપણી પાસે ઓલરેડી 1,600 રૂપિયા છે. એમાંથી 800 આપણે સહન કરશું અને 800 બાકીના બે ભાગીદારને જૂના પ્રમાણમાં 400 વહેંચી દઈશું. તો આ ખતમની તમારે મૂડી ખાતે કરવાની છે. હવે લઈ જાય છે આસ્થા 19,200માં. તો એની આપણે આમનો લખી નાખીએ. આસ્થાના મૂડી ખાતે ઉધાર, એ એની પાસે પૈસા મગાય નહીં, આપણા ભાગીદાર છે. તો આપણે શું કહેવાય, લઈ જાઓ રોકાણ, પૈસા આપણે એના મૂડી ખાતે ઉધાર કરી નાખવાના. તો આસ્થાના મૂડી ખાતે ઉધાર 19,200, તે રોકાણો ખાતે 19,200. ત્યારબાદ છઠ્ઠો હવાલો રોકાણો પર મળવાનું વ્યાજ બાકી 2400 નોંધાયેલ નથી. તો એ આપણે સીધું પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખી નાખશું કે મળવાનું બાકી વ્યાજ રોકાણો પર. ત્યારબાદ 7મું, લેણદારોએ લખેલી દેવી ઊંડી 2,000 સ્વીકારે જે ચોપડે નોંધેલ નથી. તો લેણદારોએ લખેલી દેવી ઊંડી, તો અહીંયા દેવી ઊંડી આપણી પાસે પાકા સરવૈયામાં 6,000 છે, બરાબર. તો એ દેવી ઊંડીમાં
આપણું દેવું વધશે. એટલે દેવી ઊંડી આપણે 8,000 કરશું. જો લેણદારોએ લખેલી દેવી ઊંડી 2,000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. એવી રીતે લેણદારો છે 12,000, તો એ 2,000થી ઘટી જશે, 10,000 થઈ જશે. તો તમારે જોવાનું છે નવા પાકા સરવૈયાની અંદર. જો મેં અહીંયા નવું પાકું સરવૈયું તમને બતાવું છું, જેનો ફોટો પણ મેં તમને મોકલ્યો છે, કે અહીંયા દેવી ઊંડીમાં 2,000 ઘટશે, વધશે, 6 અને 8,000 થયા, અને લેણદારો ઘટ્યા. તો એ હવાલો 7મો હવાલો 2,000નો છે, તો લેણદારો ઘટશે અને દેવી ઊંડી વધશે. ત્યારબાદ જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. તો એની ગણતરી તમને સમજાવું. 10,000 રૂપિયાનો આપણે ફાયદો થયો, કે ચોપડે નોંધેલ કિંમત બજાર કિંમત, જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં ઓછી છે. તો બજાર કિંમત આપણે શોધી લઈએ. જમીન મકાનની કિંમત 40,000 રૂપિયા આપી છે. તો અહીંયા જુઓ, છેલ્લા પાના પર મેં ગણતરી સમજાવી છે કે ચોપડે કિંમત 80 હોય તો બજાર કિંમત 100 છે, કારણ કે બજાર કિંમત કરતાં 20% ઓછી છે. ચોપડે કિંમત ઓછી છે, તો ચોપડે કિંમત 80 હોય તો બજાર કિંમત 100. આપણી પાસે ચોપડે કિંમત 40,000 છે, તો બજાર કિંમત થાય 50,000. તો ચોપડામાં 40,000 છે અને બજારમાં વેચવા જઈએ તો 50,000 આવે, એટલે 10,000નો ફાયદો થયો. તો એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખશું. જમીન મકાન ખાતે વધારો 10,000 રૂપિયા. અને ચૂકવેલ વીમા પ્રીમિયમના 4800 આવતા વર્ષના છે, તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800, એ પણ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખશું. અને નવા પાકા સરવૈયામાં એ આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તરીકે દર્શાવીશું. તો અહીંયા આ તમને બધા હવાલાની સમજૂતી થઈ ગઈ. ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું, એનો નફો નુકસાન ભાગીદારના મૂડી ખાતે આપવાનું, રોકડ ખાતું બંધ કરી નવા પાકા સરવૈયામાં લખવાનું, અને બાકીની બધી બાકીઓ એ એમના લખી નાખવાની. તો તમને આ દાખલો સમજાઈ ગયો હશે. ન સમજાણું હોય તો તમે ફોન કરીને પૂછી શકો કે આ બાબત તમને સમજાવો. એવી રીતે જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું આપ્યું છે, એ આપણે એના મૂડી ખાતેથી માંડી વાળીશું. તો જુઓ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે, જાહેરાત ઝુંબેશ ખર્ચની ઉધાર બાકી છે, એની અસર પણ આપણે એના મૂડી ખાતેથી ઉતારીને છે. જુઓ, જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના પ્રમાણમાં 1,600 અને નફા નુકસાન ખાતું 2,000. તો અહીંયા તમને એ દાખલો લગભગ સંપૂર્ણ સમજાઈ ગયો હશે. તો આજે તમારે આ 9મો દાખલો ગણી ઉતારી અને સમજવાનો છે. આખો દાખલો કોઈ પણ હવાલો ન સમજાય તો તમે મને પૂછી શકો છો. તમને આ ચેપ્ટર શીખતા પહેલાં તમને પુનર્ગઠન આવડતું હોવું જરૂરી છે. જો તમે ભૂલી ગયા હોય તો એ તમે રિવિઝન કરી લેશો.